ડભોઈ સરિતા બ્રિજ પર ફરી અકસ્માત, સુરક્ષા વ્યવસ્થા અંગે ઉઠ્યા સવાલ। ડભોઈના સરિતા બ્રિજ પર આજે સવારે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ટક્કર એટલી જોરદાર હતી કે કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી। ઘટનામાં સદનસીબે 2 લોકોનો આપઘાત બચાવ થયો છે, જોકે બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર સરિતા બ્રિજ ઉપર અગાઉ પણ અનેક અકસ્માતોની ઘટનાઓ બની ચૂકી છે। બ્રિજ પર પૂરતા સૂચના બોર્ડ, રેડિયમ સ્ટ્રીપ અને રિફ્લેક્ટર ન હોવાને કારણે ખાસ કરીને રાત્રિના સમયે વાહન ચાલકોને મુશ્કેલીઓ પડે છે। વળાંક અને ડિવાઈડર સ્પષ્ટ ન દેખાવાના કારણે અકસ્માતનું જોખમ વધી જાય છે। નગરજનોનું કહેવું છે કે બ્રિજ પર સુરક્ષા સુવિધાઓ વધારવાની જરૂર છે। બંને બાજુ ચેતવણી સૂચક બોર્ડ, રિફ્લેક્ટર અને યોગ્ય લાઇટિંગની વ્યવસ્થા તાત્કાલિક ગોઠવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। આ ઘટનાએ ફરી એકવાર માર્ગ સુરક્ષા મુદ્દે સજાગતા લાવવાની જરૂરિયાત દર્શાવી છે। હવે તંત્ર દ્વારા કયા પગલાં લેવામાં આવે છે તે જોવાનું રહ્યું।